Greetings of the day to all students and knowledge aspirants. Today we are going to discuss the 2S lab. બેઝિકલી આપણે 2S લેબ માટે ડિસ્કશન કરશું. સ્ટાર્ટિંગમાં હું આપને જણાવી દઉં કે જો કોઈને વિડીયો ક્વોલિટીમાં પ્રોબ્લેમ થતો હોય તો આ વિડીયોની લિંકને તમે ગૂગલ ક્રોમ જે બ્રાઉઝર છે બરાબર ક્રોમમાં ઓપન કરશો, પછી ઓપ્શનમાં જઈ અને ડેસ્કટોપ વ્યૂ સિલેક્ટ કરજો. ડેસ્કટોપ સાઇટ સિલેક્ટ કરશો એટલે તમારી સામે ડેસ્કટોપ વર્ઝન ખુલશે, જેમાં તમે ક્વોલિટીને સારી રીતે મેન્ટેન કરી શકશો. બરાબર. બીજું એક કે હવે 2S લેબ ડિસ્કશન કરીએ છીએ આપણે બરાબર. જીટીયુની અંદર જે લોકો છે એમને 7 માર્કનો સમ રહેશે. બીજી યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ પણ આને ફોલો કરી શકે છે, પણ જનરલી 1S લેબ અને 2S લેબ છે એવા ટોપિક છે કે જે કમ્પલસરીમાં હોય છે અથવા તો 7 માર્કમાં હોય છે, મેક્સિમમ વેઇટેજ જેનું હોય છે. તો આવા ટોપિક છે ઇઝી બરાબર છે, એટલે એને ઓપ્શનમાં ન કાઢશો. સો આજે આપણે એના સ્ટેપ્સ બધા ડિસ્કસ કરશું અને સમ જોશું જેથી તમને આઈડિયા આવી જાય. બરાબર. હવે 2S લેબ સૌથી પહેલાં 1S લેબથી કઈ રીતે અલગ છે એ સમજીએ. અત્યારે તમારી સામે એક મેં ડિફ્લેક્ટેડ સ્લેબ દેખાડ્યો છે બરાબર. ડિફ્લેક્ટેડ જે સ્લેબ તમારી સામે અત્યારે છે સ્કેચની અંદર બરાબર, જે રેઇન્ફોર્સમેન્ટ છે, આની અંદર તમને 2 ડાયરેક્શન દેખાતી હશે બરાબર છે. ફર્સ્ટ ડાયરેક્શન, સેકન્ડ ડાયરેક્શન. આ ડાયરેક્શનની અંદર તમે કદાચ ઓબ્ઝર્વ કરશો તો તમને ધ્યાન આવશે કે 2 બાજુ ડિફ્લેક્શન છે બરાબર. અને 1S લેબની અંદર શું હતું તો સિંગલ સાઇડ એક જ ડાયરેક્શન છે જેમાં ડિફ્લેક્શન આવે બરાબર છે, અને બાકીની જે ડાયરેક્શન છે એમાં આપણે મિનિમમ સ્ટીલ મૂકી અને ડિઝાઇન કરીએ બરાબર. તો 2S લેબ ડિઝાઇન કરીએ એની માટેનો સિમ્પલ ક્રાઇટેરિયા જ્યાંથી આપણે અટકીએ ત્યાંથી સ્ટાર્ટ થાય છે 1S લેબ, જેમાં LY અને LX બરાબર. LX કોને કહેવાય તો તમારી પાસે જે ડાયમેન્શન 2 હોય, એક લંબાઈ અને એક પહોળાઈ બરાબર છે, તો એમાંથી જેનો જવાબ નાનો છે એને તમારે કહેવાનું છે LX, જેનો જવાબ મોટો છે એને તમારે કહેવાનું છે LY બરાબર. તો આ બંને લેન્થમાંથી તમે રેશિયો લ્યો છો, LY/LXનો જવાબ 2 અથવા તેની કરતાં વધી જાય છે, તમે એને 1S લેબ તરીકે ડિઝાઇન કરો છો. જ્યારે નથી થતો જવાબ તો આપણે એને 2A કહીએ બરાબર. હવે 2 કરતાં ઓછો હોય તો આપણે એને 2 લઈએ છીએ. બીજું એક કે સાઇટ ઉપર અમુક ડિઝાઇનરો એવું કરે છે અને એ સેફ પણ છે કે તમે LY/LXનો રેશિયો 2 નહીં પણ 1.5 એડોપ્ટ કરો છો બરાબર. એટલે 1.5 જો તમારો જવાબ આવે ને તો પણ તમે એને 1 વે ડિઝાઇન કરો છો, પણ એ સાઇટની અલગ વાત છે બરાબર. જનરલી તમે જે ટેકનિકલ ભણો છો બુકની અંદર અને જે એઝ પર કોડ તમારે આગળ વધવાનું થાય તો આપણે એને રાખવાનું છે એ 2 જ રાખવાનું છે બરાબર. હવે 1S લેબની અંદર આપણે એક જ ડાયરેક્શનમાં રેન્ફોર્સમેન્ટ મૂકતા હતા. આમાં તમારે જોઈ શકો છો બંને ડાયરેક્શનની અંદર છે મેઇન રેન્ફોર્સમેન્ટ આવતી હશે બરાબર છે. તો આ 2S લેબની અંદર બંને ડાયરેક્શનમાં અને 1S લેબની અંદર સિંગલ ડાયરેક્શન બરાબર. એક આ જે છે એ ચેન્જ આવે છે. બીજો જેટલો ચેન્જ આવશે હું તમને સાથે સાથે કરતો રહેશે, આપણે સ્ટેપમાં જોશું એટલે બરાબર. હવે ફર્સ્ટ વન બેઝિકથી સ્ટાર્ટ કરીએ. 2S લેબ બરાબર છે. As we know that LY/LX less than 2, then slab is designed as the 2S slab બરાબર. 2S slab ડિઝાઇન કરીએ છીએ બરાબર. હવે 2S સ્લેબના કેટલા ટાઈપ છે. સૌથી પહેલાં 2S સિમ્પલી સપોર્ટેડ સ્લેબ, નોર્મલ જે સિમ્પલી સપોર્ટેડ સ્લેબ આવે છે બરાબર એ છે. સેકન્ડ વન ઇટ્સ એન રિસ્ટ્રેઇન્ડ સ્લેબ અને થર્ડ વન કન્ટિન્યુઅસ બરાબર. કન્ટિન્યુઅસ આપણે અલગથી ડિસ્કસ કરશું બરાબર છે, કારણ કે થોડોક તમારો ટાઈમ વધારે લેશે. સિમ્પલી સપોર્ટેડ અને રિસ્ટ્રેઇન્ડ સમજી લેશું એટલે કન્ટિન્યુઅસ તમને ઇઝી લાગશે બરાબર. એમાં બહુ કાંઈ એટલો બધો ડિફરન્સ છે નહીં બરાબર. જ્યાં ચેન્જ આવશે એ આપણે એમાં ડિસ્કસ કરશું. અત્યારે સિમ્પલી સપોર્ટેડની વાત કરીએ તો સિમ્પલી સપોર્ટેડ સ્લેબની અંદર નોર્મલી સ્લેબ જે છે એ સપોર્ટેડ હશે બરાબર છે, એના સિવાય બીજો કોઈ સ્પેશિયલ કેસ નહીં હોય. ધીસ ટાઈપ ઓફ સ્લેબ ઇઝ ડિઝાઇન વેન કોર્નર્સ આર નોટ હેલ્ડ ડાઉન. હવે કોઈએ ઓબ્જેક્ટને બરાબર છે તમે સેન્ટરથી લોડ આવશે એટલે સીધી વસ્તુ છે કે ડિફ્લેક્ટ જ થશે. હવે ડિફ્લેક્ટ થશે એટલે એના કોર્નર્સ છે કેવા થશે તો કે અપલિફ્ટ ડાયરેક્શનમાં જશે બરાબર. હવે જ્યારે તમારે કોર્નર નોટ હેલ્ડ ડાઉન કન્ડિશન એટલે નીચેની બાજુ તમારે જકડી રાખવા નથી તો એ સિમ્પલી સપોર્ટેડનો કેસ કહેવાય બરાબર. પછી તો કે એટ કોર્નર્સ આર નોટ હેલ્ડ ડાઉન એજ સ્ટ્રીપ ઇઝ નોટ રિક્વાયર્ડ બરાબર. હવે તમારે જે કોર્નર્સ છે બરાબર એ લિફ્ટ નથી થતા, લિફ્ટ થાય છે પણ તમારે એને જકડવાના નથી બરાબર છે. જે પોઝિશનમાં એમને એમ રહેવા દેવાના છે તો એજ સ્ટ્રીપ પ્રોવાઈડ કરશું નહીં બરાબર. કોર્નર્સ આર લિફ્ટેડ એટ કોર્નર ટોર્શન રેન્ફોર્સમેન્ટ ઇઝ રિક્વાયર્ડ બરાબર છે. જો કોર્નર્સ લિફ્ટેડ અપ થાય તો તમારે રેન્ફોર્સમેન્ટ છે ટોર્શન રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવી પડે કોડ મુજબ. એ આપણે સ્ટેપમાં ડિસ્કસ કરશું જો એ આવે તો બરાબર. તો સિમ્પલી સપોર્ટેડમાં ખાલી એટલું જ યાદ રાખશો કે બેઝિકલી જે રેન્ફોર્સમેન્ટ આપણે 1 વેમાં આપતા તે રીતે આપવાની છે બરાબર છે. મોમેન્ટ અને એના પછી સ્ટીલ એ રીતે છે.
પણ કેલ્ક્યુલેશનના જે સ્ટેપ અલગ છે એ હું તમને અત્યારે સમજાવીશ એટલે તમને આઈડિયા આવશે. સેકન્ડ કેસ થોડોક હવે સમજીએ રિસ્ટ્રેન સ્લેબનો, અને જે તમારે થોડુંક ધ્યાનથી સમજવાનું છે. 2A રિસ્ટ્રેન સ્લેબ શું છે તો કે ઇન ધીસ ટાઈપ ઓફ સ્લેબ ઇઝ ડિઝાઇન વેન કોર્નર્સ આર હેલ્ડ ડાઉન. બરાબર, કોર્નર્સને તમારે હેલ્ડ ડાઉન પોઝિશનમાં રાખવા પડે, નીચેની બાજુ જકડીને રાખવાના થાય. તો એઝ કોર્નર્સ આર હેલ્ડ ડાઉન એજ સ્ટ્રીપ ઇઝ રિક્વાયર્ડ. 2 રેન્ફોર્સમેન્ટ વધારાની આવશે તમારી પાસે. બરાબર છે. સિમ્પલી સપોર્ટની તમે જોજો, કોર્નર્સ હેલ્ડ ડાઉન નથી એટલે એજ સ્ટ્રીપ જે રેન્ફોર્સમેન્ટ છે એ પણ આપણે નથી આપતા, અને ટોર્શન રેન્ફોર્સમેન્ટ જે આવે છે એ પણ આપતા નથી. બરાબર, એ રિક્વાયર્ડ છે નહીં. અને રિસ્ટ્રેન સ્લેબની અંદર શું છે તો કે ભાઈ આપણે એને જકડી રાખવાના છે. બરાબર, એના ખૂણા ઊંચા ન થવા જોઈએ. તો એવા કેસની અંદર કોર્નર્સ આર હેલ્ડ ડાઉન, નીચે જકડી રાખવા છે, તો એજ સ્ટ્રીપ ઇઝ રિક્વાયર્ડ. બરાબર, એજ સ્ટ્રીપ તમારે જોશે કે જે એને જકડી રાખશે. એન્ડ સેકન્ડ એજ કોર્નર્સ, હવે તમે કોર્નરને જકડી રાખશો એટલે થશે એવું કે એજ સ્ટ્રીપ એને નીચેની બાજુ જકડી રાખશે, પણ કોર્નર્સ પાસે શું ઉત્પન્ન થશે તો કે ટોર્શન. તો ટોર્શન ઉત્પન્ન થાય તેની માટે તમારી બીજી વધારાની રેન્ફોર્સમેન્ટ આવશે. બરાબર, જે પણ તમારે ડિઝાઇન કરવી પડશે. હવે ઓલરેડી આ કોડના પેજ પણ થી આપણે સમજશું કે આ કઈ રીતે ટોર્શન રેન્ફોર્સમેન્ટ કામ કરે છે. બરાબર, એઝ પર IS 456 એનેક્સર જે પાછળની બાજુ છે D1 અને D2 એના મુજબ સિમ્પલી સપોર્ટેડ સ્લેબ અને રિસ્ટ્રેન સ્લેબ છે તમારે ડિઝાઇન કરવાના થાય. બરાબર, સો આગળ વધીએ, 1 by 1 સ્ટેપમાં સમજીએ. સૌથી પહેલાં 2A સિમ્પલી સપોર્ટેડ સ્લેબ. બરાબર, તો સૌથી પહેલાં બેઝિક ડેટા કલેક્શન આપણે કરશું, પછી ઇફેક્ટિવ ડેપ્થની કેલ્ક્યુલેશન. હવે ઇફેક્ટિવ ડેપ્થની કેલ્ક્યુલેશનની અંદર આમાં થોડોક એક ચેન્જ આવે છે. શું ચેન્જ આવે છે તો કે ઇફેક્ટિવ ડેપ્થ કેલ્ક્યુલેટેડ વિલ બી સેમ એઝ ઇન વન વે સ્લેબ, પણ આપણે જે L/D નો રેશિયો લેતા હતા, L/D ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટર. બરાબર છે. તો હવે એમાં થોડોક ચેન્જ આવશે. શું ચેન્જ આવશે એ આપણે કોડના ક્રાઇટેરિયાથી જ સમજીએ અને આગળ આવીએ. સિમ્પલ ક્રાઇટેરિયા હતો. બરાબર, એઝ પર IS કોડ ધ વર્ટિકલ ડિફ્લેક્શન લિમિટ્સ મે જનરલી એઝ્યુમ ટુ બી સેટિસ્ફાય. આપણો L/D નો રેશિયો સિમ્પલી સપોર્ટેડ હોય તો L/D ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટર, કેન્ટિલીવર હોય તો 7 ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટર, અને કન્ટિન્યુઅસ હોય તો 26 ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટર. બરાબર, આ કેસ એમનેમ રહેશે. બરાબર, એઝ પર IS 456 આ ક્લોઝ નંબર 23.2.1. બરાબર છે. આ આપણો ક્રાઇટેરિયા એઝ ઇટ ઇઝ જે આપણો હતો ઇન એજ છે. બરાબર, આ 37 પેજ ઉપર એપ્રોક્સ છે જે. હવે પેજ નંબર 39 ઉપરનો જે ક્રાઇટેરિયા છે ખાસ સમજીએ. ફોર સ્લેબ સ્પાનિંગ ઇન 2 ડાયરેક્શન શોર્ટર ઓફ ધ 2 સ્પાન શુડ બી યુઝડ ફોર કેલ્ક્યુલેટિંગ સ્પાન ટુ ઇફેક્ટિવ ડેપ્થ રેશિયો. એટલે કે L/D નો રેશિયો લ્યો હવે 2A સ્લેબ માટે, તો તમારે 2 સ્પાનમાંથી 2 ડાયરેક્શન શોર્ટર ઓફ ધ 2 સ્પાન, જેમાંથી જે શોર્ટર જવાબ છે તમારે કન્સિડર કરવાનો છે. બરાબર, હવે બીજું અને ખાસ જે મેઇન છે, ફોર ધ 2A સ્લેબ ઓફ શોર્ટર સ્પાન. હવે 2A સ્લેબની અંદર તમારી પાસે જે શોર્ટર સ્પાન છે, બરાબર, એમાં શું છે તો કે ફોર શોર્ટર સ્પાન વિથ ધ માઇલ્ડ સ્ટીલ રેન્ફોર્સમેન્ટ. એટલે કે શોર્ટર સ્પાન, પહેલાં બે કન્ડિશન સમજી લેજો, પછી સ્ટીલનો ગ્રેડ હું તમને સમજાવી દઉં. જે 2A સ્લેબની અંદર લોંગર અને શોર્ટર બે સ્પાનો, એમાંથી તમારે જોવાનું કહ્યું તો કે ત્યારે શોર્ટર સ્પાન શું છે એમાં તો કે અપ ટુ 3.5 મીટર. એટલે જો એની લંબાઈ 3.5 મીટર અથવા તો એનાથી ઓછી હોય, બરાબર, તો સ્પાન ટુ ઓવરઓલ ડેપ્થ એટલે કે L/D નો રેશિયો મે જનરલી એઝ્યુમ ટુ સેટિસ્ફાય વર્ટિકલ ડિફ્લેક્શન માટે આપણે જે રેશિયો લઈએ છીએ L/D ફોર ધ લોડિંગ ક્લાસ અપ ટુ 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. એટલે 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર હોય લીવ લોડ. બે કન્ડિશન આવી IS કોડની. શું આવી તો કે શોર્ટર સ્પાનનો જવાબ છે તમારો કેટલો હોય તો કે 3.5 મીટર અથવા એનાથી ઓછો, અને લીવ લોડનો જવાબ કેટલો હોય તો કે 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર અથવા તો એનાથી ઓછો. બરાબર, તો આ શું થશે તમારી માટે IS કોડનો એક વધારાનો ક્રાઇટેરિયા આવશે. હવે એમાં એવું કહે છે કે L/D નો રેશિયો સિમ્પલી સપોર્ટેડ હોય તો 35 ગુણ્યા મોડિફિકેશન ફેક્ટર, અને કન્ટિન્યુઅસ હોય તો 40 ગુણ્યા મોડિફિકેશન ફેક્ટર. બરાબર, આ બે વસ્તુ યાદ રાખજો કે 3.5 મીટર અથવા એનાથી ઓછો શોર્ટર સ્પાન, અને સેકન્ડ કેસ કે લીવ લોડનો જવાબ 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર અથવા એનાથી ઓછો. આ બંનેમાંથી એક પણ જો ન ફોલો થતું હોય તો આ નહીં. બરાબર, આ બંને જો સેટિસ્ફાય થતા હોય તો, અને જો FE 250 હોય તો L/D ઇઝ ઇક્વલ ટુ 35 ગુણ્યા મોડિફિકેશન ફેક્ટર લેવાનું છે. બરાબર, હવે સેકન્ડ તો કે ફોર હાઈ સ્ટ્રેન્થ ડિફોર્મ બાર ઓફ ગ્રેડ FE 415 ધ વેલ્યુઝ given above should be multiplied by 0.8. એટલે કે જો FE 500 કે FE 415 તમે યુઝ કરો છો તો તમારે અહીંયા 35 ગુણ્યા મોડિફિકેશન ફેક્ટર ગુણ્યા 0.8 અને 40 ગુણ્યા મોડિફિકેશન ફેક્ટર ગુણ્યા 0.8 આવું લેવું પડે. બરાબર, હું અગેન રિપીટ કરું છું કે શોર્ટર સ્પાન 3.5 મીટર અથવા એનાથી ઓછો, અને બરાબર એન્ડ છે, અને 3.5 મીટર અથવા એનાથી ઓછો, અને 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર
બરાબર. સ્લેબનો જવાબ જો આ બે કેસ હોય તમારા, લીવ લોડનો જવાબ 3 કિલોન્યુટન અથવા તો એનાથી ઓછો હોય તો તમારે L/D ઇઝ ઇક્વલ ટુ 35 ગુણ્યા મોડિફિકેશન ફેક્ટર અને 40 ગુણ્યા મોડિફિકેશન ફેક્ટર લેવું. જો Fe 250 હોય તો, જો Fe 415 હોય તો આ 35 ગુણ્યા મોડિફિકેશન ફેક્ટર ગુણ્યા 0.8 અને 40 ગુણ્યા મોડિફિકેશન ફેક્ટર ગુણ્યા 0.8. બરાબર. હવે જો આ ન થતું હોય તો કે આપણો જે જૂનો કેસ હતો એ જ, બરાબર. L/D ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટર, કન્ટિન્યુઅસ હોય તો 26 ગુણ્યા મોડિફિકેશન ફેક્ટર અને કેન્ટિલીવર હોય તો 7 ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટર. બરાબર. સો આ આપણું પહેલો સ્ટેપ રહેશે ઇન કેસ ઓફ સિમ્પલી સપોર્ટેડ 2S સ્લેબ. બરાબર છે. આપણો જો સ્લેબનો ટાઈપ છે શોર્ટર સ્પાન, આ મેં તમને થોડુંક વ્યવસ્થિત રીતે લખી દીધું છે. 3.5 મીટર કરતાં શોર્ટર સ્પાનનો જવાબ કેવો છે? ઓછો અથવા તો 3.5 મીટર છે અને લીવ લોડ 3 અથવા એનાથી ઓછો છે. બરાબર. તો L/D ઇઝ ઇક્વલ ટુ 35 ગુણ્યા મોડિફિકેશન ફેક્ટર Fe 250 માટે, 35 ગુણ્યા મોડિફિકેશન ફેક્ટર ગુણ્યા 0.8 Fe 415 માટે. બરાબર. હવે આ સિમ્પલી સપોર્ટેડ માટે હતું. જો કન્ટિન્યુઅસ હોય તો 40 મોડિફિકેશન ફેક્ટર Fe 250 માટે અને 40 મોડિફિકેશન ફેક્ટર 0.8 Fe 415 અથવા 500 હોય તો. બરાબર. અને જો શોર્ટર સ્પાન 3.5 કરતાં વધી જતો હોય અથવા તો લીવ લોડ 3 કરતાં વધી જતો, આ બેમાંથી કોઈ એક ખાલી વધી જાય તો આપણો L/Dનો જે જૂનો રેશિયો છે પેજ નંબર 37 ઉપર, બરાબર છે, જે આપણે ક્રાઇટેરિયા હમણાં જોયો એ લેવાનો છે અને આગળ વધવાનું છે. બરાબર. કરવાનું એવું છે હવે આમાં, જે આપણે 1 સ્લેબમાં કરતા તેમજ L/D ઇઝ ઇક્વલ ટુ 35 મોડિફિકેશન 20 મોડિફિકેશન ફેક્ટર કે જે આવે છે આમાં L એટલે કે તમારો શોર્ટર સ્પાન છે, ઇફેક્ટિવ ડેપ્થ જે તમને ખબર નથી તમે ગોતશો, અહીંયા 35 કે 20 કે 40 કે 26 જે આવે છે ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટર. મોડિફિકેશન ફેક્ટર માટે એઝ પર IS 456. બરાબર. અને આ ફિગર નંબર 4 છે. બરાબર. પેજ નંબર 38 ઉપર છે. 1 સ્લેબની અંદર આપણે ઓલરેડી જે લોકો જાણે છે, બરાબર, જે લોકો વિડીયો લેક્ચર જોયા હશે એમને આઈડિયા હશે. બરાબર છે. અને ક્લાસમાં કદાચ હાજર હશે તો એમને આઈડિયા હશે. સેમ પ્રોસેસ કરવાની છે. તમારે પર્સન્ટેજ ઓફ ટેન્શન રેન્ફોર્સમેન્ટ 0.3 થી 6 ની વચ્ચે ધારવાનું છે. જે નીચેની બાજુ છે પર્સન્ટેજ ઓફ ટેન્શન રેન્ફોર્સમેન્ટ. બરાબર. સાઈડમાં છે મોડિફિકેશન ફેક્ટર. બરાબર છે. જે તમને જવાબ આપશે MF મોડિફિકેશન ફેક્ટર. હવે જવાબ લેવા માટે થઈને તમારે અહીંયા અલગ અલગ લાઇન્સ છે. FS 120, 145, 190, 240, 290. FS એટલે શું છે તો નીચેની બાજુ આપ્યું છે 0.58 ઓફ FY. બરાબર. 0.58 ગુણ્યા FY. આપણે અહીંયા એરિયા ઓફ સ્ટીલ રિક્વાયર્ડ અને પ્રોવાઇડેડ બેને સેમ ધારીએ એટલે 1 થઈ જાય જવાબ. FS ઇઝ ઇક્વલ ટુ 0.58 ઇન્ટુ FY. તમારું FY 415 હોય અને 0.58 થી એને ગુણો તો તમારી FSની લાઈન કઈ થાય? 240. જો તમારો FYનો જવાબ 250 હોય તો 250 ને 58 થી ગુણો તો તમારો જવાબ એ અકોર્ડિંગ આવે. બરાબર. તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. બરાબર છે. અને FSને કેલ્ક્યુલેટ કરી અને આ લાઇનને ફોલો કરવાની છે. હવે FSની લાઇન અને તમે પર્સન્ટેજ ઓફ ટેન્શન એન્ફોર્સમેન્ટ જે ધારો છો આ બંને એકબીજાને જ્યાં ઇન્ટરસેક્ટ થાય, ધારો કે તમે FS 0.4 ધારો, પર્સન્ટેજ ઓફ ટેન્શન એન્ફોર્સમેન્ટ 0.4 ધારો અને ગ્રેડ તમારો 415 હોય સ્ટીલનો તો FS 240 આવે. તો આ પર્સન્ટેજ તમે 0.4 વાળી લાઇનને ઉપરની બાજુ લઈ જાઓ અને આ FS એકબીજાને જ્યાં ઇન્ટરસેક્ટ કરે ત્યાં સાઈડમાંથી તમારે મોડિફિકેશન ફેક્ટર લેવું પડે, જ્યાં અહીંયા ક્યાંક આવે. બરાબર. બીજું કાંઈ જવાબ બે આંકડામાં છે એટલે કે 0.4 પછી 8 પછી 1.2 પછી 1.6 છે એટલે એકચ્યુઅલમાં 0 પછી 0.2 છે પણ એ લખેલા નથી, પછી 0.4 છે એટલે બેના ઇન્ટરવલ છે. બરાબર. એટલે તમે આ રીતે મોડિફિકેશન ફેક્ટર છે એ કેલ્ક્યુલેટ કરી શકશો. બરાબર છે. અને આગળ વધી શકશો. મોડિફિકેશન ફેક્ટર આવી જાય એટલે તમારે ડેપ્થનો જવાબ મળી જાય. મોડિફિકેશન ફેક્ટર મેં કીધું એમ 0.3 અને 0.6 આપણે ધારી લેશું સ્ટીલ. બરાબર છે. અને FS કેલ્ક્યુલેટ કરી ફિગર નંબર 4 પેજ નંબર 38 એઝ પર IS 456 કેલ્ક્યુલેટ કરશું. સ્મોલ ડી મળી જાય એટલે કેપિટલ ડી ગોતશું. કેપિટલ ડી એટલે કે ઓવરઓલ ડેપ્થ. સ્મોલ ડી ઇફેક્ટિવની અંદર આપણે ઇફેક્ટિવ ડેપ્થ એટલે આપણને ખબર છે કે બારના સેન્ટરથી ટોપ સરફેસ સુધીનો જવાબ છે. તો બારના સેન્ટરથી નીચેની બાજુ અડધો બાર ડાયામીટર અને કવર એડ કરવું પડે. તો કવર આપણે જનરલી 20 mm બરાબર છે અથવા તો 25 mm લેશું. બાર ડાયામીટર 5 એઝ્યુમ કરી લેવાનો, 10 mm ટોટલ હોય એટલે એનું અડધું 5 થાય. પછી ભલે તમે કદાચ 8 mm આપો તો કોઈ ઇસ્યુ નથી. અહીંયા પાછું યાદ દેવડાવી દઉં કે તમારો સ્મોલ ડીનો જવાબ જો ક્યાંય પણ 100થી ઓછો આવે છે તો 1 વેની અંદર 100 mm મિનિમમ લેવું ડિફ્લેક્શન માટે થઈને. બરાબર.
અને 2A ની અંદર બની શકે તો 110 લેવું. શું કામ? તો કે અહીંયા સ્મોલ ડી જનરલી આપણે LY અને LX બંને માટે લાગુ પડશે, બરાબર, કારણ કે બેમાં મેઇન સ્ટીલ છે. એટલે LY નું સ્ટીલ અહીંયા તમને જે સ્મોલ ડી મળશે એ LX નું છે, બરાબર. તો આપણે LY નું જો કેલ્ક્યુલેશન કરવાનો થાય સ્મોલ ડીનો જવાબ, તો એક બાર ડાયામીટર આખો બાદ કરવો પડે, અડધો LX નો અને અડધો LY નો, એટલે LY નું સેન્ટર આવી જશે. LY ના સેન્ટરથી ટોપ સુધી LY ની ઇફેક્ટિવ ડેપ્થ, બરાબર. તો આ રીતે તમારે સ્મોલ ડી મળી જાય. સ્મોલ ડી પછી તમારે કેપિટલ ડી મળી જાય. પછી તમારે નેક્સ્ટ સ્ટેપની અંદર આવવાનું છે. સેકન્ડ સ્ટેપ છે તમારો ઇફેક્ટિવ સ્પાન. ઇફેક્ટિવ સ્પાનનો જે સ્ટેપ છે વન વે સ્લેબની જેમ જ બેઠું છે. એઝ પર IS 456 પેજ નંબર છે 34 આપણે જે યુઝ કરતા હતા, બરાબર, ક્લોઝ નંબર જે મેં લખ્યો છે 22.2 એ મુજબ, કે ઇફેક્ટિવ સ્પાન જો તમારો કેસ હોય તો તમારે ક્લિયર સ્પાન પ્લસ ઇફેક્ટિવ ડેપ્થ લેવાની છે, બરાબર, સિમ્પલી સપોર્ટના કેસની અંદર. અને સેન્ટર ટુ સેન્ટર ઓફ સપોર્ટ વિચ એવર ઇઝ લેસ. ક્લિયર સ્પાન છે, માની લ્યો કે 3 મીટરનો જવાબ હોય તમારો ઇન્ટિરિયર, તમારો રૂમ જો કદાચ 3 મીટર બાય 4 મીટરનો હોય, આપણે એક્ઝામ્પલનો જ વાત કરીએ, તો 3 મીટર છે એ તમારો ક્લિયર સ્પાન પ્લસ ઇફેક્ટિવ ડેપ્થ જે આવે. અને સેન્ટર ટુ સેન્ટર ઓફ સપોર્ટ માટે તમારી જે સપોર્ટ હોય તો અડધો એક બાજુનો અડધો બીજી બાજુનો, એટલે એક આખો જવાબ લેવાનો અને એડ કરવાનો, એટલે તમને ફાઇનલ આન્સર મળશે સેન્ટર ટુ સેન્ટર ઓફ સપોર્ટનો, બરાબર. બેમાંથી જે જવાબ ઓછો આવે whichever is less એ તમારો ઇફેક્ટિવ સ્પાન થાય. બીજું એક અહીંયા હું યાદ દેવડાવી દઉં, ભૂલતા નહીં, LY માટે અને LX માટે બંને માટે તમારે ઇફેક્ટિવ સ્પાન કેલ્ક્યુલેટ કરવાનો છે, બરાબર, ઓનલી ખાલી કોઈ એક માટે નહીં. નેક્સ્ટ લોડિંગ કન્ડિશન્સ, તમારે જે લોડ કેલ્ક્યુલેશન છે એ સેમ, બરાબર, જે વન વેમાં એ રીતે જ ડેડ લોડ, લીવ લોડ ને ફ્લોર ફિનિશ. ડેડ લોડ માટે ઓવરઓલ ડેપ્થ કેપિટલ D ગુણ્યા RCC ની ડેન્સિટી 25/1, બરાબર. જે જવાબ આવે ડેડ લોડ મળશે. લીવ લોડ 3, 4 કે જે કાંઈ આપ્યું હોય, ન આપ્યું હોય તો 3 અથવા તો 4 કિલોન્યુટન ધારવું. જો ક્યાંય અઘરું ન બનાવવું હોય, કેસને સેલો રાખવો હોય તો 4 કિલોન્યુટન લઈ લેજો, એટલે તમે L/D = 20 ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટરવાળા કેસમાં આવી જાઓ, બરાબર. અને ફ્લોર ફિનિશ આપી હોય તો લેવાની, બાકી ન આપેલ હોય તો 1 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર લઈ લેવાની, બરાબર છે. લોડ મળી જાય એટલે એને ફેક્ટર્ડ કરવાનું છે, બરાબર છે. અને ફાઇનલ તમને એક લોડ મળશે. હવે લોડ મળી ગયા પછીનું તમારું કામ છે એ કેલ્ક્યુલેશનમાં મોમેન્ટ લેવાનું છે, જે વન વે કરતાં થોડુંક અલગ છે. મોમેન્ટ કેલ્ક્યુલેશન, બરાબર છે. મોમેન્ટ કેલ્ક્યુલેશન તમારે કરવાની છે સિમ્પલી સપોર્ટેડ સ્લેબમાં એઝ પર IS 456 પેજ નંબર 90 અને એનેક્સર D2 છે, બરાબર, ક્લોઝ D2. ઇક્વેશન છે mx α WLX² અને my α y WLX². અહીંયા હું પાછું રિપીટ કરી દઉં કે mx માં પણ LX² છે અને my માં પણ LX² છે. αx અને αy જ ખાલી બંનેમાં અલગ છે, બરાબર. LX છે એ બંનેમાં શું આવે છે? સેમ આવે છે, બરાબર. તો મોમેન્ટનો જવાબ કેલ્ક્યુલેટ કરવાનો હોય. હવે મોમેન્ટ ગોતવા માટે આલ્ફા, W અને L આ 3 વસ્તુ છે મોમેન્ટના ઇક્વેશનમાં. આલ્ફા તમને કોડમાંથી મળશે, W તમને આગળ જે સ્ટેપમાં લોડ કેલ્ક્યુલેટ કરો એ છે, ફેક્ટર્ડ લોડ છે, અને L સ્ટેન્ડ્સ ફોર આપણો સ્પાનનો જવાબ છે, બરાબર, જે ઇફેક્ટિવ સ્પાન છે, બરાબર. ઇફેક્ટિવ સ્પાન પણ આગળના સ્ટેપમાંથી તમને મળશે. એટલે આ વેલ્યુ તમારે છે એ શું કરવાની છે? અંદર મૂકી દેવાની છે. હવે આલ્ફા એક્સ અને આલ્ફા વાય કેમ ગોતવાના? તો આલ્ફા એક્સ અને આલ્ફા વાય માટે IS 456 છે, ટેબલ નંબર 27 છે, પેજ નંબર 91 ઉપર, બરાબર. ટેબલ નંબર 26 અને 27 બંને યુઝ થાય છે, એટલે આ એક ખાસ ધ્યાન રાખજો, આપણે ટેબલ નંબર 27 યુઝ કરવાનું છે. હવે ટેબલ નંબર 27 સમજીએ કઈ રીતે કામ કરે છે. આ આપણું NXD છે 456માં, બરાબર, જે પહેલો D1 છે એ રિસ્ટ્રેન સ્લેબ માટે છે, અને આપણું સિમ્પલી સપોર્ટેડ સ્લેબ માટે D2 છે. તો D2 માટેનું આપણું આ જે ક્રાઇટેરિયા છે, મોમેન્ટ્સ પર યુનિટ width are given, બરાબર. mx = α x WLX², my α WLX². હવે આલ્ફા એક્સ અને આલ્ફા વાય તમારે કેલ્ક્યુલેટ કરવી હોય તો આ ટેબલ નંબર 27, અહીંયા સાઈડમાં તમારી પાસે વેલ્યુ હશે LY/LX. ઉપર જવાબ હશે 1, 1.1, 1.2, 1.3, 1.4, 1.5. એટલે LY અને LX નો તમે રેશિયો લ્યો. LY એટલે લોંગર ડાયમેન્શન, LX એટલે શોર્ટર ડાયમેન્શન. તો આ બંનેનો રેશિયો લેતા તમને એક જવાબ મળે જે 1.0 થી લઈને અનલિમિટેડ જ્યાં સુધી અહીંયા ટેબલમાં છે ત્યાં સુધી તમને મળી શકે, બરાબર. નીચેની બાજુ આલ્ફા એક્સ અને આલ્ફા વાયનો જવાબ છે. માની લો કે તમારો રેશિયો 1.2 આવે તો આલ્ફા એક્સ 0.084, આલ્ફા વાય 0.059 થાય. હવે તમારો જવાબ પોસિબલ છે કે ફિક્સ ન આવે, એટલે 1 પોઈન્ટ ધારો કે 25 આવે, બરાબર છે, અથવા તો 1.15 આવે, તો તમારે ઇન્ટરપોલેશન કરીને જવાબ લેવાનો છે, એમને એમ જવાબ મૂકી દેવાનો નથી. માની લો કે 1.15 હોય તો તમારી પાસે 1.10 નો જવાબ છે, કેટલો? 0.074. 1.20 નો જવાબ છે 0.084. તો તમારે ઇન્ટરપોલેશન કેમ કરવાનું? 1.15 નો જવાબ જોતો હોય તો કે આપણે 1.10 છીએ અને જવાબ છે 0.074, 1.20 જ આવો છો, જવાબ છે 0.084.
એટલે 0.10 જેટલા આગળ જાઓ છો એટલે 0.10 જેટલા, તો જવાબમાં 0.010 જેટલો તમારો ઇન્ક્રીમેન્ટનો ફાઇનલ આન્સર આવે છે. તો તમારે જવાનું છે 15 એટલે 0.05નું ઇન્ક્રીમેન્ટ હોય તો આન્સરમાં ઇન્ક્રીમેન્ટ કેટલો, એટલે અહીંયા તમને આન્સર મળે 0.079 જેવો. આલ્ફા વાયમાં પણ સેમ, અહીંયા ડિક્રીમેન્ટ થાય છે 10 ઇન્ક્રીમેન્ટ 0.002નું ડિક્રીમેન્ટ આવે છે, 61માંથી 59 થાય છે. તો આપણે 15 જવું છે તો 0.05 કેટલું ડિક્રીમેન્ટ આવે એ ગોતી અને ફાઇનલ આન્સર મૂકો એટલે 0. વચ્ચેનો જવાબ જ છે એટલે 0.060 થઈ જાય. બરાબર. તો આ રીતે તમારે આલ્ફા એક્સ અને આલ્ફા વાય આ ટેબલ નંબર 27માંથી કેલ્ક્યુલેટ કરવાના છે. બરાબર છે, અને આગળ વધવાનું છે. બરાબર. ફાઇનલ વેલ્યુ તમને ટેબલમાંથી મળી જાય, મોમેન્ટના ઇક્વેશનમાં મૂકો એટલે તમને એમએક્સ અને એમવાય મળી જાય. એમએક્સ અને એમવાય મળી જાય એટલે તમારે ચેક ફોર ડેપ્થ છે એ આપણો આન્સર છે એ પહેલાંની જેમ જ તમારે કેલ્ક્યુલેટ કરવાનો રહેશે કે ડી રિક્વાયર્ડ કેટલી છે. માની લો કે તમારી મોમેન્ટ 5, 10, 15 જે કાંઈ આવે છે તો એની માટે રિક્વાયર્ડ ડેપ્થનો જવાબ ક્યાંથી મળશે, તો SP16માંથી આપણને ખબર છે કે MU લિમિટિંગ છે 0.138 FCK BD2 જો FE415 હોય તો છે, સેમ 0.133 અને 148ના ઇક્વેશન છે. તો એઝ પર જે તમારો ગ્રેડ છે એ મુજબ તમારે આ એક્ઝામ્પલ મેં મૂક્યું છે ખાલી દાખલા તરીકે, એટલે જે કાંઈ પણ ડેપ્થનો અહીંયા તમને જવાબ મળે અહીંથી તમારે ડીને કરતા બનાવવાનું છે, જ્યાં બી આવે ને આ 1000 મૂકશું. અહીંયા તમને જે જવાબ મળશે એ ડેપ્થ રિક્વાયર્ડ છે, બીજી બધી વેલ્યુ મૂકજો. MU લિમિટિંગમાં જે મેક્સિમમ મોમેન્ટ આવે છે ઉપર MX અને MYમાંથી જે મૂકવાની અને ડેપ્થને કરતા બનાવવાનું. બરાબર, એટલે ડેપ્થને કરતા બનાવો એટલે તમને અહીંથી ડી રિક્વાયર્ડ મળે, અહીંથી ડેપ્થ રિક્વાયર્ડ મળે અને પહેલા સ્ટેપમાં તમારો સ્મોલ ડીનો જવાબ હોય કેવો હોય, પ્રોવાઇડેડ. બરાબર, એટલે સીધી વસ્તુ છે કે જરૂરિયાત કરતાં આપણે યા તો જરૂરિયાત જેટલું અથવા તો એનાથી થોડુંક વધારે હોવું જોઈએ. બરાબર છે, પણ એનાથી ઓછું હોવું જોઈએ નહીં. એટલે આ નોર્મલી જે મેં ક્રાઇટેરિયા કીધું 0.3 થી 0.6 એ ભૂલતા નહીં, એટલે કદાચ એવું થશે કે તમારો ડી રિક્વાયર્ડ કરતાં ડી પ્રોવાઇડેડ છે વધારે જશે, રેર કેસની અંદર કદાચ ઓછું થશે. બરાબર, સો આ એક ધ્યાન રાખજો, ડી રિક્વાયર્ડ અને ડી પ્રોવાઇડેડ વચ્ચેનું તમારે કમ્પેરિઝન એ બતાવી દેવાનું કે ડેપ્થમાં પણ છે એ અમે સેફ છે. બરાબર, સો ઇફેક્ટિવ ડેપ્થનું ચેક છે. આ ચેક પૂરું કર્યા પછી નેક્સ્ટ પર્સન્ટેજ ઓફ ટેન્શન એન્ફોર્સમેન્ટ. અચ્છા, હવે મેઇન સ્ટીલ આપણે જે કેલ્ક્યુલેટ કરતા હતા એ પહેલાં સિંગલ ડાયરેક્શનમાં હતું. બરાબર છે, અને એકમાં ડિસ્ટ્રીબ્યુશન હતું. અહીંયા એવું નથી, અહીંયા તમારું બંને ડાયરેક્શનની અંદર મેઇન સ્ટીલ છે એટલે PT = 50 FCK/FI 1 - √1 - 4.6 MU FCK BD2. ESDની અંદર SP16 અલાઉડ નથી એટલે મેં તમને આ ઇક્વેશન બતાવ્યું છે. ફાઇનલ યરની અંદર કદાચ તમે DRCSમાં કે જોશો તમે SP16 અલાઉડ હોય તો MU/BD2 ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરી શકો, એમાં કંઈ ખોટું નથી. બરાબર, સો MX અને MY બંને માટે થઈને તમારે PTનો જવાબ ગોતવો પડે. બરાબર, એક પર્સન્ટેજ ઓફ ટેન્શન એન્ફોર્સમેન્ટનું આ ઇક્વેશન છે જેમાં MU બરાબર તમારે MXનો જવાબ લેવાનો છે અને એકમાં MYનો જવાબ લેવાનો છે. બરાબર, એટલે તમને PTના બે જવાબ મળશે. બરાબર, PT મળી જાય એટલે AST. બરાબર છે, અને પછી સ્પેસિંગ. બરાબર, આજે આપણું સ્પેસિંગનું કહી દઉં ઇક્વેશન કોઈને યાદ ન હોય તો પર મીટર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે સ્પેસિંગ એટલે કોઈએ એક બાર ધારી લેવાનો છે, બની શકે તો. બરાબર છે, તમારે 8 mm યા 10 mm એનાથી વધારે ધારવાનું નથી. સો એક બારનો એરિયા ક્રોસ સેક્શન એરિયા ડિવાઇડેડ બાય ટોટલ રિક્વાયર્ડ એરિયા ઇન્ટુ 1000 એટલે તમને સ્પેસિંગ મળી જશે. બરાબર, પર મીટર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આ સિમ્પલ જ ત્રિરાશિ છે, એમાં કાંઈ અઘરું નથી કે ક્યાંયથી ઇક્વેશન કોડમાંથી નથી આવ્યું. સો AST બીજું એક એ કહી દઉં કે AST કેલ્ક્યુલેટ કરો છો તો MXના ASTમાં PT/100 B × D. અહીંયા D કઈ લેશો તો ડીની વેલ્યુ આપણે લેશું જે MXમાં આવતી હોય. MYની અંદર ડીનો જવાબ તો કે ભાઈ MYનો જે ડીનો જવાબ હોય. બરાબર, અને આ એક વસ્તુ કેલ્ક્યુલેશન કરી લ્યો પીટીનો જવાબ. પછી ASTનો જે ચેક છે ખાસ ધ્યાન રાખવાનું, મિનિમમ સ્ટીલ કરતાં તમારું સ્ટીલ છે ઓછું ના થવું જોઈએ. બરાબર, મિનિમમ સ્ટીલ કરતાં તમારું સ્ટીલ જો ઘટી જતું હોય તો મિનિમમ પ્રોવાઈડ કરવાનું છે. FE250 હોય તો 0.15 અને FE415 હોય તો 0.12. બરાબર, આ મિનિમમ સ્ટીલનો ક્રાઇટેરિયા છે, ભૂલતા નહીં. નેક્સ્ટ સ્ટેપ ચેક ફોર ક્રેકિંગ. હવે ક્રેકિંગ માટે એઝ પર IS 456 પેજ નંબર 46 26.3.3 ક્લોઝ છે એ મુજબ મેઇન સ્ટીલ બે ડાયરેક્શનમાં છે તો આપણે મેઇન સ્ટીલ બે LX અને LY માટે કેલ્ક્યુલેશનમાં 3D અને 300D એટલે ઇફેક્ટિવ ડેપ્થ. બરાબર, તો ક્રેકિંગ માટે આપણે આગળ વધીએ 3D × 300 mm આ કેસને આપણે કન્સિડર કરશું બંને માટે, LX અને LY માટે, અને સ્પેસિંગ કેલ્ક્યુલેટ કરશું. સૌથી પહેલાં 1 અને 2 આ બંનેના કોડના જે ક્રાઇટેરિયા છે એના મુજબ જવાબ ગોતી લેશું. એમાંથી જે જવાબ ઓછો આવે છે એને ધ્યાનમાં લેશું. હવે આ ઓછામાં ઓછો જે જવાબ છે એ આપણા સ્પેસિંગ કરતાં કેવો થવો જોઈએ, આપણું સ્પેસિંગ એની કરતાં વધવું ના જોઈએ. બરાબર, શુડ નોટ એક્સીડ. કોડ એવું કહે છે કે આપણા સ્પેસિંગના જવાબ આ જવાબ કરતાં વધવા ન જોઈએ, એટલે આ જવાબ મોટા રહેવા જોઈએ અને આપણા જવાબ કેવા થવા જોઈએ, નાના થવા જોઈએ. ઓલરેડી લગભગ મેજોરિટી કેસની અંદર આપણું સ્પેસિંગ છે એ
પોસિબલ છે કે ઓછું થશે, બરાબર છે, આ ક્રાઇટેરિયા કરતાં. જો થતું હોય તો રાખવાનું, જો કદાચ એવું થતું હોય કે આની કરતાં આપણું સ્પેસિંગ વધી જતું હોય તો એવું નથી કરવાનું, અને આના મુજબ આ બેમાંથી જે જવાબ ઓછો આવે છે એ મૂકવાનું છે, બરાબર. સ્પેસિંગ LY અને LX માટે બંને માટે આ ક્રાઇટેરિયા લાગુ પાડશું અને આગળ વધશું. ચાલો, ચેક ફોર ડિફ્લેક્શન માટે સેમ આપણે જે સ્ટેપ 1 ની અંદર L/D લીધું હતું, બરાબર છે. L/D ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટર કે 35 ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટર કે 40 ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટર. એ ક્રાઇટેરિયા બેઠો છે, એમાં કોઈ ચેન્જ નથી, બરાબર છે. આપણે ખાલી એક્ચ્યુઅલ ડિફ્લેક્શન અને એલોવેબલ ડિફ્લેક્શન છે એને કમ્પેર કરવાના છે. એક્ચ્યુઅલ ડિફ્લેક્શન ક્યાંથી મળશે તો કે L/D ઉપરથી મળશે, બરાબર. L અને D આપણને ખબર જ હશે, અને એસ પર કેસ સામેની બાજુ જે ટર્મ આવશે એમાંથી એલોવેબલ ડિફ્લેક્શન મળશે. એલોવેબલ ડિફ્લેક્શન અને એક્ચ્યુઅલ ડિફ્લેક્શનને કમ્પેર કરાવશું. એક્ચ્યુઅલ ડિફ્લેક્શન આપણું ખરેખરનું ડિફ્લેક્શન છે એ લિમિટ કરતાં, એટલે કે એલોવેબલ કરતાં કેવું થવું જોઈએ તો કે એલોવેબલ કરતાં ઓછું રહેવું જોઈએ, તો સેફ છે. બાકી ડિફ્લેક્શનમાં સેફ નથી, બરાબર. તો આપણું સ્ટેપ છે, રૂબરૂ આપણે સમમાં લેશું એટલે તમને આઈડિયા આવશે, બરાબર. અને લાસ્ટ ચેક છે ચેક ફોર શિયર, બરાબર છે. ટાઉ વી અને ટાઉ સીની વેલ્યુ તમારે કમ્પેર કરાવવાની છે. ટાઉ વી એટલે શિયર એન્ફોર્સમેન્ટની અંદર આ ઓલરેડી બધું આવી ગયું છે, પણ છતાં અહીંયા સ્ટેપમાં હું તમને સમજાવી દઉં, કદાચ કોઈને આઈડિયા ન હોય તો. ટાઉ ઇઝ ઇક્વલ ટુ VU અપોન BD. VU એટલે શિયર ફોર્સ. સિમ્પલી સપોર્ટ હોય તો ટોટલના અડધા એક બાજુ અને અડધા બીજી બાજુ. કેન્ટિલીવર હોય તો ટોટલ લોડ ઇન્ટુ ડિસ્ટન્સ એટલે VU મળી જાય. ટાઉ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ ટાઉ સી. કે જનરલી આપણો ઇફેક્ટિવ ડેપ્થનો જવાબ 150 સુધી હોય તો તમારે 1.30 રાખવાનો છે, બાકી 1.25, બરાબર. અને ટાઉસીનો જવાબ છે એ આપણે કેલ્ક્યુલેટ કરવા માટે IS456 છે એને યુઝ કરશું, બરાબર છે. IS456માં પેજ નંબર 73 ઉપર ટેબલ નંબર 19માં PT પ્રોવાઇડેડ ઉપરથી તમને ટાઉસીનો જવાબ મળશે. ગ્રેડ હશે, બરાબર, કોન્ક્રીટનો ગ્રેડ હશે અલગ અલગ, અને નીચેની બાજુ તમને સાઈડમાં કોલમમાં PTના જવાબ હશે. 100 AS અપોન BD લખેલું હશે એવું, એટલે 100 AS અપોન BD અહીંયા 100 ઇન્ટુ AST પ્રોવાઇડેડ ડિવાઇડેડ બાય B ઇન્ટુ D, બરાબર. B ઇન્ટુ D, અને આ ફાઇનલ કેલ્ક્યુલેશન કરીએ એટલે તમને આન્સર મળશે ટાઉ સીનો. ટાઉ સી મળી જાય એટલે ટાઉ સી ડેશ મળી જાય. ટાઉ સી ડેશ અને ટાઉ વીને કમ્પેર કરાવી દઈએ. જો ટાઉ વીનો જવાબ ઓછો થાય, બરાબર, અને ટાઉ સી ડેશ વધારે હોય તો સેફ છે, બરાબર. બાકી પાછી તમારે પાછું ડિઝાઇન રિવાઇઝ કરવી પડે. ચાલો, એક સમ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવી જાય. રેન્ફોર્સમેન્ટ અહીંયા થોડુંક સમજી લઈએ. રેન્ફોર્સમેન્ટમાં તમે જોઈ શકો છો કે LX એટલે કે આ શોર્ટર ડાયરેક્શન છે જે સેક્શન BB. તો સેક્શન BBની અંદર અહીંયા તમને જે સ્ટીલ છે LXનું નીચેની બાજુ છે અને LYનું સ્ટીલ છે આ ડોટ તમને ઉપરની બાજુ દેખાતા હશે જે સામેથી આવે છે, બરાબર. સેમ અલ્ટરનેટ બેન્ટઅપ છે. એક બાર જ્યાંથી બેન્ટ થતો હોય તો સામેની બાજુ એ સ્ટ્રેટ રહેશે, અને જે બાર સામેથી બેન્ટઅપ હોય તો એ આ બાજુ આવીને કેવો થાય તો કે સ્ટ્રેટ જ હોય, બરાબર. એ બેન્ટઅપ નહીં થાય. LYનું રેન્ફોર્સમેન્ટ છે, જોજો LYની અંદર શું છે તો કે LXના સળિયા છે એ નીચેની બાજુ છે. રેન્ફોર્સમેન્ટ આપણે નીચેની બાજુ રાખવાની છે, અને LYનું સ્ટીલ ક્યાં છે તો કે ઉપર, એટલે ડોટ જેવા બાર જે આવે છે એ નીચે છે, અને LXનું સ્ટીલ જે જાય છે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એ કેવું છે તો કે એની ઉપરની બાજુ છે, બરાબર. એક્સટેન્શન 0.1 ઓફ LY સુધી છે, આ બાજુ સેમ 0.1 ઓફ LX સુધી છે, બરાબર. આ બે ખાસ જોજો, બરાબર. ચાલો, હવે પ્રેક્ટિકલ એકાદું આ સ્કેચ આવી ગયું છે જોઈ લઈએ. આલ્ટરનેટ બેન્ટઅપ, જ્યાં બેન્ટઅપ છે એ તમે સ્ટ્રેટ સામેની બાજુ વયા જશો એટલે તમને સ્ટ્રેટ દેખાશે, અને આ બાજુ જે બેન્ટઅપ છે એ સામેની બાજુ જશો એટલે કેવું દેખાશે તો કે સ્ટ્રેટ જતું હશે, બરાબર. એટલે અલ્ટરનેટ બેન્ટઅપ છે. આ બાજુ છેડો બેન્ટઅપ થાય તો સામેનો બેન્ટઅપ નહીં એ સીધો જાય, અને આ બાજુ બેન્ટઅપ છે તો સામેની બાજુ સીધો જાય. ઓલરેડી વન વેની અંદર હતું એવું જ છે, પણ અહીંયા બે ડાયરેક્શનમાં મેઇન સ્ટીલ છે એટલો ચેન્જ. આ તો જો કે કન્ટિન્યુ છે, બરાબર, પણ આ તમને સમજાય એની માટે મેં ખાલી આ રેન્ફોર્સમેન્ટ માટે મૂક્યું છે. ચાલો, સ્લેબ છે 3 બાય 3.5 મીટર છે. ઇન્ટિરિયર સ્પાન 300 mm થીક વોલ ઉપર રેસ્ટ થાય છે. લીવ લોડ 4 કિલોન્યુટન છે. ફ્લોર ફિનિશ 1 છે. M20 FE415 છે, અને કોર્નર આર નોટ હેલ્ડ ડાઉન, બરાબર. કોર્નર હેલ્ડ ડાઉનની કન્ડિશન છે નહીં. તો હવે તમારે કેલ્ક્યુલેશનમાં આપણું જે સ્ટેપ છે એ સૌથી પહેલો ઇફેક્ટિવ ડેપ્થનું એમાં આવીએ તો L/D ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે બે કેસ છે, એક સિમ્પલ છે અને એક સ્પેશિયલ. કે સિમ્પલમાં 20 ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટર, સ્પેશિયલમાં શું છે તો કે 35 ગુણ્યા મોડિફિકેશન ફેક્ટર. હવે આપણો શોર્ટર સ્પાન, અહીંયા આપણા સ્પાન છે 3 બાય 3.5, બરાબર. એટલે શોર્ટર સ્પાન 3 મીટર થશે, LX 3 મીટર, એટલે 3.5થી ઓછું છે, એટલે કોડ એમ કે છે 3.5થી ઓછું, અને લીવલોડ 3 અથવા એનાથી ઓછું હોવું જોઈએ. આપણો લીવલોડનો જવાબ અહીંયા કેટલો છે તો કે ભાઈ અહીંયા લીવલોડ છે 4 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે. 4 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે એટલે 3થી વધી ગયું, એટલે કોડનો સ્પેશિયલ ક્રાઇટેરિયા જે છે 39 વાળો એ ફોલો થતો નથી. તો આપણો કેસ કેવો થયો? સિમ્પલ. એટલે કે L/D ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટર, બરાબર.
પર્સન્ટેજ ઓફ સ્ટીલ 0.4 ધારીએ અને આપણો જે ગ્રાફ હતો બરાબર ફિગર નંબર 4 પેજ નંબર 38 ઉપર હતું જે IS 456ની અંદર, તો એમાં સ્ટીલ બની શકે તો 0.4 એટલા માટે હું ધારવાનું કહું છું કે એમાં સ્ટ્રેટ લાઇન અવેલેબલ છે. 0.3 છે ને તો એ વચ્ચેનો છે, 0.2 અને 4ની વચ્ચે છે, એટલે એમાં તમારે થોડુંક ઇન્ટરસેક્શન કરવામાં અઘરું થશે. સેમ 0.5 છે એ પણ અધવચ્ચે આવે છે, એટલે એ પણ એઝ્યુમ ન કરશો, અને 0.6 થોડુંક વધી જશે, એટલે બની શકે તો પોસિબલ હોય તો 0.4 ધારજો, જે વચ્ચેનો જવાબ છે બરાબર. એટલે અહીંયા વચ્ચેનો જવાબ તમારી માટે સહેલો પડે એટલી માટે 0.4નું સજેશન આપ્યું છે, ધ્યાનમાં લેજો થોડું. 0.4 અને FS 0.58 ઓફ FY 415 એટલે 240. FSની લાઇન 240ની અને 0.4 જેટલું સ્ટીલ, એટલે ASTમાં 0.4 અને FS 240 જ્યાં એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે ફિગર નંબર 4માં, તો ત્યાં મારા હિસાબે 1.33 આન્સર મળે છે. કદાચ તમે આગું પાછું 1.3 કે 1.35 1.30 કે 35 તોય કંઈ ખોટું નથી બરાબર, એમાં એટલું બધું કંઈ ફેર નહીં પડે. સો અહીંયા તમને ઇફેક્ટિવ ડેપ્થનો જવાબ મળે છે 112. 112થી તમારે ઘટાડવાનું નથી, શું કરવાનું છે તો કે 120માં તમારે કન્વર્ટ કરી દેવાનું છે, એટલે કે થોડુંક વધારી દેવાનું છે બરાબર. ઇફેક્ટિવ ડેપ્થ પછી કેલ્ક્યુલેશન ઓવરઓલ ડેપ્થ એટલે 120 આ મળી છે આપણને LX માટે, તો 120 પ્લસ હાફ ઓફ ડાયામીટર 10 mm ધારીએ એટલે એના અડધા 5 mm પ્લસ 25 બરાબર. તો 25નું કવર અહીંયા એટલે લીધું કે આપણે 150નો મેળ થઈ જાય. કદાચ તમે અહીંયા 20 લ્યો તો 145 થાય, એટલે અમુક જગ્યાએ ગુણાકાર ભાગાકારમાં થોડુંક ઓડ પડે એટલે બરાબર. સ્મોલ ડી 120 છે એ LX માટે છે, તો LY માટે સ્મોલ ડી કેલ્ક્યુલેટ કરવી હોય તો અહીંયા મેં તમને એક સ્કેચ મૂક્યો છે, રફલી સ્કેચ છે, આઈડિયા આવી જાય એની માટે છે. LXનું સ્ટીલ છે ક્યાં હશે તો કે નીચે હશે, LYનું સ્ટીલ ક્યાં તો કે ઉપર. હવે LXનું બે મેઇન છે એટલા માટે આવું જોવું પડે, વન વેમાં આવું નહોતું બરાબર. ઇફેક્ટિવ ડેપ્થ એટલે કે LXની ઇફેક્ટિવ ડેપ્થ બારના સેન્ટરથી લઈને ટોપ સરફેસ સુધીનો જવાબ, અને LYની ઇફેક્ટિવ ડેપ્થ એટલે કે એના સેન્ટરથી લઈને ટોપ સરફેસ સુધીનો જવાબ. તો તમારી પાસે 120 આ સેન્ટર સુધીથી ટોપ સુધીનો જવાબ છે. હવે તમારે આ સ્મોલ ડીનો જવાબ જોતો હોય તો અડધો LXનો અને અડધો LYનો ડાયામીટર બાદ કરો એટલે તમને ફાઇનલ આન્સર સ્મોલ ડીનો LY માટે મળે. એટલે આપણે ધારીએ કે 10 mm ના બાર આપણે યુઝ કરશું. આ ધારવાનું છે કારણ કે 10 ગુણાકાર ભાગાકારમાં કન્વેનિયન્ટ એનો અડધા કરી શકાય બરાબર છે. એટલે 10 mm નો બાર આપણે ધાર્યો છે, કદાચ તમે અહીંયા 8 mm લ્યો કે 12 mm લ્યો તો કંઈ ખોટું નથી, પણ શરૂઆતમાં આપણને ખબર ન હોય એટલે 10 mm એવરેજ છે બરાબર. અને 12 mm નો બાર આપણે ક્યાંય પ્રેક્ટિકલી યુઝ કરતા નથી સ્લેબની અંદર બરાબર, ઓછો યુઝ થાય છે. તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ લોંગર માટે લઈએ 120, આ મળે છે આપણને LXનું, એમાંથી 120 માઇનસ 2 ડાયામીટર બાદ કરીએ એટલે 110 mm બરાબર. નેક્સ્ટ આગળ વધીએ. એ બહુ કેસ માટે આ એક મેં નોટ આપી છે કે જો લીવ લોડ 3 હોત બરાબર છે અથવા એનાથી ઓછો તો 35 મોડિફિકેશન ફેક્ટર 0.8 આવત, અને જો માઇલ્ડ સ્ટીલ હોત તો 35 ગુણ્યા મોડિફિકેશન ફેક્ટર આવત. અને જો લીવ લોડ ભલે તમારો 3 કિલોન્યુટન અથવા એનાથી ઓછો હોય પણ L/Dનો જવાબ 20 જ આવે, જો અહીંયા તમારો શોર્ટર સ્પાન 3.5થી વધી જાય એટલે કે 4/5 હોય, 5/5 હોય, એ રીતે હોય તો બરાબર. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો, બાકી એમાં એટલું બધું કંઈ અઘરું પડવા જેવું નથી. ચાલો ઇફેક્ટિવ સ્પાનની વાત કરીએ તો ક્લિયર સ્પાન પ્લસ ડી અને સેન્ટર ટુ સેન્ટર સપોર્ટ એઝ પર કોડ આપણે સ્ટેપમાં જે જોયું. ક્લિયર સ્પાન આપણે એક સ્પાન છે 3000 બરાબર છે, 3/3.5નો છે, એટલે એક જવાબ છે કેવો આપણો 3000 બરાબર. અને સ્મોલ ડીનો જવાબ મળ્યો 120, એટલે 31-20 mm જવાબ મળશે તમને LX માટે આ પહેલો જવાબ. અને LX માટે બીજો જવાબ સેન્ટર ટુ સેન્ટર ઓફ સપોર્ટ. સપોર્ટનું સેન્ટર 300ના અડધા 150 અને બીજા સપોર્ટના અડધા 150 અને 3000 mm ઇન્ટરમીડિયેટનો આપણો ક્લિયર સ્પાનનો જવાબ. એટલે ફાઇનલ આન્સર મળે તમને 3300. આ બંનેમાંથી ઓછો જવાબ કયો તો કે 3120, એટલે 3.120 મીટર બરાબર. એટલે 3.120 મીટર અથવા તો 31-20 mm છે, આ તમારો LXનો સ્પાનનો જવાબ થયો. સેમ કેલ્ક્યુલેશન તમારે કરવાની છે કોની માટે તો કે LY માટે. LYમાં 1 વેમાં આવું નહોતા કરતા, 2 વેમાં કરવું પડશે બરાબર. આ એક ડિફરન્સ છે અહીંયા પણ. 3.5 મીટર છે એટલે 3500 લેશું, 3500 પ્લસ 120 અને 3500 પ્લસ સેન્ટર ટુ સેન્ટર છે એટલે 150 અને 150 ઉપરની જેમ જ એટલે 3620 અને 3800, આમાંથી ઓછું છે 3620, એટલે કેલ્ક્યુલેશનમાં 3620 ને છે ધ્યાનમાં લેશું અને આગળ વધશું બરાબર. નેક્સ્ટ કેસ હવે લોડિંગ કન્ડિશન. ઓવરઓલ ડેપ્થ છે 150, 0.15 મીટર, 150 mm પર મીટર કેલ્ક્યુલેશન કરશું 25, તો 3.75, લીવ લોડ 4 છે, ફ્લોર ફિનિશ 1 એટલે 8.75, 8.75 ને ફેક્ટર્ડ કરશો એટલે 13.125 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર આન્સર મળશે ફેક્ટર્ડ. બેન્ડિંગ મોમેન્ટ માટે એસ પર 456 સિમ્પલી સપોર્ટનો કેસ છે, તો પેજ નંબર 90 ઉપરથી બરાબર છે અને 91 ઉપરથી
જે D2 છે એમાં આગળ વધશું. ટેબલ નંબર 27 ધ્યાનમાં લેશું. મોમેન્ટના ઇક્વેશન છે mx ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ ડબલ્યુ એલ એક્સનો સ્ક્વેર અને my ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વાય ડબલ્યુ એલ એક્સનો સ્ક્વેર. હવે આલ્ફા એક્સ અને આલ્ફા વાય માટે ટેબલ નંબર 27 મેં કીધું યુઝ કરવું હોય તો તમારે એલ વાય બાય એલ એક્સનો જવાબ હોવો જોઈએ. એલ વાય છે 3.5 અને એલ એક્સ છે 3, એટલે કે 1.16 બરાબર. આ બેનો રેશિયો થાય છે 1.16. હવે આલ્ફા એક્સ અને આલ્ફા વાય જો તમારે ટેબલમાં કેલ્ક્યુલેટ કરવા હોય તો મારી પાસે ઓલરેડી અહીંયા પડ્યું જ છે જવાબ બરાબર છે. તમારે કેલ્ક્યુલેશનમાં એલ વાય અને એલ એક્સનો રેશિયો છે 1.10 અને 20 છે. તો મેં એટલે આગળ તમને એક્ઝામ્પલથી સમજાવ્યું કે જો તમારે 1.16નો જવાબ જોતો હોય તો 1.10 એ જવાબ એક્સ વાય ઝેડ જે હતો એ અને 1.20 એ જવાબ એક્સ વાય ઝેડ જે છે તો 10ના વધારાએ આટલો વધારો થાય છે. તો આપણે 16નો જવાબ જોતો છે એટલે 10 પછી 6 જેટલું આગળ વધો તો વધારો કેટલો, એટલે જવાબ 0.080 આવશે. આલ્ફા વાયમાં સેમ ઇન્ટરપોલેશન કરો કે 1.10 માટે આટલું છે તો 1.20 માટે આટલું થયું, તો 10ના વધારે આટલો જવાબ થઈ ગયો, તો આપણે 6ના વધારે કેટલો જવાબ થાય. તો આ રીતે આલ્ફા એક્સ અને આલ્ફા વાય તમને ઇન્ટરપોલેશન થ્રુ મળશે. મોમેન્ટના જવાબ મૂકો એટલે તમને ફેક્ટર્ડ મોમેન્ટ 10.22 અને 7.66 કિલોન્યુટન ઇન્ટુ મીટર મળશે. તો નેક્સ્ટ આપણું જે સ્ટેપ છે ડેપ્થનું એમાં મૂકી દેશું. આપણે FI 415 છે એટલે એમ્યુ લિમિટિંગ 0.138 આવશે FCK BD સ્ક્વેર. અહીંયાથી ડીને આપણે કરતા બનાવશું અને એમયુનો જવાબ કિલોન્યુટનમાં ને મીટરમાં તો એને આપણે ન્યૂટન એમએમમાં કન્વર્ટ કરશું. 0.138 FCK બી અને ડી સ્ક્વેર આમાંથી ડીને કરતા બનાવીએ તો જવાબ આવશે 60.85. આ રિક્વાયર્ડ ડેપ્થ છે અને આપણે પ્રોવાઇડેડ કેટલી છે તો કે 120 ઇફેક્ટિવ ડેપ્થ આપણે આપી છે. તો 60.85 કરતાં વધારે છે એટલે આપણી પ્રોવાઇડેડ ડેપ્થ છે એ રિક્વાયર્ડ કરતાં વધારે છે. જરૂરિયાત કરતાં આપણે કેટલી આપી છે તો કે વધારે જ છે, એટલે સેફ છે બરાબર. સ્ટીલની કેલ્ક્યુલેશન માટે તો કે ભાઈ 0. જે આપણું મિનિમમ સ્ટીલ છે 0.12 બરાબર, એનાથી ઓછું ન થવું જોઈએ. આ ક્રાઇટેરિયા ભૂલતા નહીં. 50 FCK બાય FY બ્રેકેટમાં 1 - અંડર રૂટ 1 - 4.6 MU FCK BD સ્ક્વેર. આની અંદર પહેલી મોમેન્ટ છે MX ને એને મૂકશું બરાબર છે અને આપણો ફાઇનલ આન્સર લેશું. અહીંયા સ્મોલ d 120 છે ભૂલતા નહીં બરાબર, એટલે તમને સ્ટીલ મળશે 0.16. હવે મેં કીધું હતું એમ કે FE 250 અને FE 415 એની માટે તમારો જવાબ 0.16 આવે છે. 0.12 કરતાં વધારે જ છે FE 415 છે એટલે. પણ સપોર્ટ પાસે તમે 50% સ્ટીલને બેન્ટ અપ કરો એટલે અહીંયા તમારું સ્ટીલ મિનિમમ કરતાં ઘટી જાય. મિનિમમ આપણા અત્યારના કેસની વાત કરીએ તો કેટલું છે તો કે આપણું અત્યારનો મિનિમમ સ્ટીલનો જવાબ અત્યારે 0.16 છે. FE 415 માટે 0.12 છે એટલે આ 0.12 કરતાં 16 વધારે જ છે એટલે એ સેફ છે. પણ સપોર્ટ પાસે આપણે ખબર છે કે અલ્ટરનેટ બેન્ટઅપ કરશું એટલે શું થશે, અલ્ટરનેટ બેન્ટઅપના કારણે સ્ટીલ છે રિડ્યુસ થશે. એટ સપોર્ટ 50% ઓફ સ્ટીલ ઇઝ બેન્ટઅપ એન્ડ 0.16ના તમે 50% લ્યો તો કેટલું થશે તો 0.12 કરતાં ઘટી જશે બરાબર, 0.08 થશે એટલે મિનિમમ કરતાં ઘટી જાય. હવે આવા કેસની અંદર બે રસ્તા છે. યા તો તમારે સ્ટીલ ચીપિયાના ફોર્મમાં પ્રોવાઈડ કરવું પડે એટલે પહેલાં નીચેની બાજુ સ્ટ્રેટ અને પછી સપોર્ટ પાસે જઈને પાછા બેન્ટઅપ થઈ અને ચીપિયાના ફોર્મમાં ઉપરની બાજુ આવે. અને બીજો રસ્તો અને સારામાં સારો રસ્તો જે તમારી માટે છે એક્ઝામમાં કે આ 0.16 છે એને તમારે 0.24 લઈ લેવાના. એવું શું કામે તો જો તમે 0.24 લ્યો હવે સપોર્ટ પાસે બેન્ટઅપ કરો તો 0.12 થાય જે મિનિમમ કરતાં ઓછા નથી બરાબર, મિનિમમ જેટલા છે એટલે ક્રાઇટેરિયામાં તમે સેટિસ્ફાઈ કરો છો બરાબર. સો આ તમારી માટે એક સારો ઓપ્શન છે. અને જો FE 250 હોય તો તમારે શું કરવાનું છે તો કે અહીંયા 0.30 લઈ લેવાના છે, એના અડધા કરો એટલે 0.15 જે મિનિમમના ક્રાઇટેરિયા કરતાં ઘટતા નથી બરાબર છે. તો અહીંયા બે રસ્તા છે, એમાંથી હું સજેસ્ટ સારો કરીશ કે તમે 0.24 અથવા તો 0.30 એઝ પર જે FE 250 415 કે જે હોય એ મુજબ લ્યો બરાબર છે. અને જો ચીપિયાના ફોર્મમાં પ્રોવાઈડ કરો તો એ કાંઈ ખોટું નથી બરાબર છે. ઇટ ઇઝ અપ ટુ યુ, તમારી ઉપર છે. સો અહીંયા આપણે PT 0.16 છે એની જગ્યાએ 0. કેટલા લેશું 24. સેમ LY માટે કેલ્ક્યુલેશનમાં 50 FCK બાય FI વાળું ઇક્વેશન લગાડીએ બરાબર. તો અહીંયા તમારે સ્મોલ ડીનો જવાબ કેટલો આવશે એ જોજો, 110 છે અને મોમેન્ટ એની 7.66 જે હતી. અહીંયા પણ સેમ 0.14 છે. 0.12 કરતાં કેવું છે તો કે એ વધારે જ છે એટલે એમાં કાંઈ વાંધો નથી, પણ સપોર્ટ પાસે બેન્ટઅપના કારણે પ્રોબ્લેમ થશે એટલે એની માટે થઈને આપણે શું કરશું 0.24 લેશું બરાબર. હવે LX માટે AST આપણે બંનેમાં 0.24 જ લીધું છે બરાબર, પણ ડી બેમાં અલગ અલગ આવશે. AST માટે PT બાય 100 B ઇન્ટુ ડી, PT છે 0.24 ડિવાઇડેડ બાય 100% B 1000 અને સ્મોલ ડી LX માટેનો જવાબ કેટલો છે 120 એટલે આન્સર મળશે 288. એક બારનો ધારો કે 8 mm નો બાર ધારીએ તો એક બારનો એરિયા કેટલો તો કે π/4 d સ્ક્વેર, π/4 8નો સ્ક્વેર એટલે 50.26. તો આપણું સ્પેસિંગનું ઇક્વેશન એરિયા ઓફ 1 બાર ડિવાઇડેડ બાય ટોટલ AST ઇન્ટુ 1000 બરાબર. એટલે ફાઇનલ આન્સર તમને સ્પેસિંગનો મળશે 174, પણ આપણે સાઇટ ઉપર 174 પ્રોવાઈડ કરી શકતા નથી
તો આપણે શું કરશું તો કે 170 બરાબર પ્રોવાઈડ કરશું 8 mm સેન્ટર ટુ સેન્ટર 170 mm. બીજું એક કે ફિલ્ડમાં જે લોકો પ્રોફેશનલ એન્જિનિયર્સ છે એની પાસે ઓલરેડી એક તૈયાર ટેબલ જ હશે કે 8 mm હોય તો એનું આટલું સેન્ટર ટુ સેન્ટર સ્પેસિંગ આવે બરાબર. એએસટીનો જવાબ તમારો આટલો હોય તો એએસટીનો તમારો જવાબ આટલો થાય તો ઇન્ટરમીડિયેટ 50-50ના ગાળા ઉપર તૈયાર ટેબલ જ અમુક લોકો બનાવીને રાખે છે, અમુક એન્જિનિયરો બરાબર છે. તો એમની પાસે તૈયાર સ્પેસિંગ જ હશે. અને સાઇટ ઉપર પણ આપણે 170 થોડું કોડ થઈ જાય. નોર્મલી તમે બધા સાઇટ ઉપર જોતા હશો કે તમારા સ્ટીલ છે એ 4 ઇંચ હશે, 6 ઇંચ હશે, 9 ઇંચ હશે, 1 ફૂટ છે એવા ગાળા ઉપર જોવા મળશે બરાબર. એટલે કે તમારા સ્પેસિંગના જવાબ એમએમમાં વાત કરો તો 100 mm છે, 150 mm છે, 200 mm છે, તમારા આવા જવાબ મળશે. 230 mm છે અથવા તો 300 mm મેક્સિમમ. તો આ રીતે છે એ તૈયાર ટેબલ હોય છે એન્જિનિયરો પાસે જેમાં એ લોકો વર્કઆઉટ કરતા હોય છે. પણ તમારા એક્ઝામની અંદર ઇન્ટરમીડિયેટ આવે 170, 160, 190 જવાબ આવે તેમાં કંઈ મૂંઝાતા નહીં. પેપરમાં તમારે ક્યાંય એટલું બધું કન્વિનિયન્સ કોઈને જોવાનું નથી. પણ સાઇટ ઉપર આ એક સજેશન છે, થોડું ધ્યાન રાખવું બરાબર. સેમ એલવાય માટે વાત કરીએ તો AST ઇઝ ઇક્વલ ટુ PT/100 B/D. અહીંયા સ્મોલલી ખાસ ધ્યાન રાખજો, D 120 નથી 110 છે કારણ કે આપણે કેલ્ક્યુલેશન એલવાય માટે કરીએ છીએ. તો જવાબ મળશે 264 mm². અહીંયા પણ સેમ 8 mm નો બાર યુઝ કરીએ તો એક બારના એરિયાને ડિવાઈડ કરીએ ટોટલથી તો મલ્ટીપ્લાય કરીએ 1000 થી પર મીટર ડિસ્ટ્રીબ્યુટ કરવું હોય તો ફાઇનલ આન્સર 190.37 મળે છે. તો રાઉન્ડ ફિગર 190 રાખીએ અને સ્પેસિંગ પ્રોવાઈડ કરીએ. બીજું ચેક ફોર ક્રેકિંગમાં આવીએ તો 3D અને 300 3 ઇન્ટુ ઇફેક્ટિવ ડેપ્થ છે 120 અને 300 mm તો 360 અને 300 આ બંનેમાંથી વિચ એવર ઇઝ લેસ એટલે 300 mm લેસ છે. આ 300 mm કરતાં આપણું પ્રોવાઇડેડ સ્પેસિંગ મેઇન સ્ટીલ એલેક્સનું હતું એમાં કેટલું હતું તો કે 170. તો 170 કરતાં 300 mm મોટા છે અને આપણે 170 કેવા છે નાના, એટલે મેક્સિમમ લિમિટ કરતાં આપણું સ્પેસિંગ છે એ વધતું નથી. એટલે શું છે તો કે ક્રેકિંગની અંદર સેફ છે. એલવાય માટે વાત કરીએ તો 3D અને 300 સેમ 3 ઇન્ટુ 110 એટલે 330 અને 300 આમાંથી જવાબ મિનિમમ છે 300. એલવાયનો આપણો જે જવાબ છે 190 છે એટલે 300 કરતાં એ જવાબ પણ કેવો છે ઓછો છે એટલે સેફ છે. ડિફ્લેક્શનનો ચેક આપણો છે તો એ L/D ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટર પહેલાંનું તો જ. હવે એકચ્યુઅલ ડિફ્લેક્શન શું છે તો કે L/D L 3120 અને D છે 120 એટલે આન્સર મળે તમને 26 mm. અને એલોવેબલ ડિફ્લેક્શન આપણું 20 ઇન્ટુ મોડિફિકેશન ફેક્ટર. મોડિફિકેશન ફેક્ટરમાં હવે PT પ્રોવાઇડેડ લેવાનું છે. આપણે જનરલી જે સ્પેસિંગ છે એમાં બહુ વધારે ઘટાડો કરો તો તમારા બાર છે એ શું થાય એકબીજાથી નજીક આવે બરાબર છે. હા એ કહી દઉં અહીંયા ખાસ બરાબર સ્પેસિંગને વધારવાનું નથી. માની લો કે તમારો જવાબ 174 આવ્યો તો 174 તો તમે એને 180 નહીં કરી શકો. આ એક ધ્યાન રાખજો ખાસ. 174 થી ઓછું કરશો ખાસ બરાબર, વધારવાનું નથી. હવે તમે ઘટાડો એટલે શું થાય સળિયા એકબીજાથી નજીક આવે એટલે નંબર ઓફ બાર્સ છે કેવા જાય તો કે થોડાક વધારે જાય. અને જો થોડાક વધારે જે બાર ગયા એના કારણે તમારું PT પ્રોવાઇડેડ છે રિક્વાયર્ડ કરતાં કેવું થયું થોડુંક વધારે જાય. તો એના કારણે PT પ્રોવાઇડેડ છે તમારે પાછું ગોતવાનું. PT પ્રોવાઇડેડ એટલે 100 જે આપણું ઇક્વેશન હતું એ સેમ બરાબર. PT/100 B/D જે ASTનું ઇક્વેશન હતું એમાં PT ને કરતા બનાવીને 100 ઇન્ટુ AST B/D આમાં AST પ્રોવાઇડેડ છે તમારે મૂકી દેવાનું છે. AST પ્રોવાઇડેડ માટે જે આપણું સ્પેસિંગનું ઇક્વેશન હતું એ પ્રોવાઇડેડ સ્પેસિંગ ઇઝ ઇક્વલ ટુ 1 બાર એરિયા ડિવાઇડેડ બાય AST ટોટલ અને 1000 એમાંથી AST ને કરતા બનાવો. આપણું ઇક્વેશન જે હતું એ સેમ બતાવી દઉં કદાચ કોઈને ન ખબર પડતી હોય તો. આપણું સ્પેસિંગનું જે ઇક્વેશન છે બેઠું પણ હવે તમારે પ્રોવાઇડેડ AST ગોતવું હોય તો તમારે અહીંયા સ્પેસિંગ પ્રોવાઇડેડ મૂકવાનું. આપણું ત્યારે પ્રોવાઇડેડ સ્પેસિંગ 170 છે એટલે 170 મૂકશું. 1 બાર એરિયા સેમ રહેશે. ટોટલ AST અનનોન છે. હવે આપણે પ્રોવાઇડેડ AST ગોતવું છે તો એને કરતાં બનાવશું ને સ્પેસિંગને અહીંયા લઈ આવશું એટલે તમને 170 માટે સ્ટીલનો આન્સર મળશે કંઈક બરાબર. અહીંયા રિક્વાયર્ડ છે 288 પણ આપણે પ્રોવાઇડેડ કેટલું મળે છે તો કે 295 બરાબર. AST પ્રોવાઇડેડ અહીંયા તમારી પાસે આવી ગયું. AST પ્રોવાઇડેડ 0.246 0.24 આસપાસ આવે છે. એની માટે મોડિફિકેશન ફેક્ટર પ્રોસેસ સેમ ફિગર નંબર 4 IS 456 પેજ નંબર 38 બરાબર. પર્સન્ટેજ ઓફ ટેન્શન એન્ફોર્સમેન્ટ PT લેવાનું છે 0.24 અને FSની લાઇનને તમારે કમ્પેર કરાવવાની છે એટલે ફાઇનલ આન્સર તમને મળશે એલોવેબલ ડિફ્લેક્શન 30. એલાવ કરે છે 30 mm સુધી અને એકચ્યુઅલ આવે છે 26 સુધી એટલે સેફ છે બરાબર છે. ડિફ્લેક્શનમાં પણ સેફ. લાસ્ટ ચેક ફોર શિયર ટાઉ ઇઝ ઇક્વલ ટુ VU અપોન BD. VU એટલે શિયર ફોર્સ. શિયર ફોર્સ કેમ મળશે તો કે ટોટલ લોડના અડધા એક સપોર્ટ ઉપર અને અડધા બીજા સપોર્ટ ઉપર શિયર ફોર્સનો જવાબ છે બરાબર. જે ઓલરેડી મોસ્ટમાં પણ તમે ગોતતા હતા. SA1 SA2માં પણ આવી ગયું છે. સિમેટ્રી હોય તો તમારો જવાબ અડધો જ આવે અને આ કેસ બધા સિમેટ્રીના જ હશે એટલે એમાં કંઈ મૂંઝાતા નહીં. એટલે આપણો UDL હતો 13 125. LXનો જવાબ 3.120 ડિવાઇડેડ બાય 2 એટલે ટોટલ મળશે જવાબ 20.475.
કિલો ન્યૂટનમાં છે, આપણે ન્યૂટનમાં ફેરવશું એટલે આન્સર મલ્ટીપ્લાઇડ બાય 3 કરીને આવશે 10⁻³ બી ઇન્ટુ ડી, બી અને સ્મોલ ડી 120 એટલે ટાઉ વીનો જવાબ મળશે 170. ટાઉ સી માટે સેમ પીટી પ્રોવાઇડેડ એલોંગ એલવાય તમે ગોતો પેજ નંબર 73 ટેબલ નંબર 90 ટાઉ સીનો જવાબ તમને મળશે. બરાબર, પીટી પ્રોવાઇડેડ આપણી પાસે છે અવેલેબલ, અને તમે કોડ અત્યારે તમારી પાસે હોય તેમાં છે જોજો. પેજ નંબર 73 ઉપર ટેબલ નંબર 19 છે, અહીંયા મેં ઓલરેડી કેલ્ક્યુલેટ કરીને મૂકી દીધું છે. ટેબલ નંબર 19માં એક બાજુ પીટી હશે, એક બાજુ કોન્ક્રીટના અલગ અલગ ગ્રેડ હશે, એમ 20, 25, 30 એવા ગ્રેડ માટે તમને ટાઉસીનો જવાબ મળતો હશે. એ ટાઉસીનો જવાબ લઈ લેવાનો છે, અને કે કોન્સ્ટન્ટ બરાબર છે 1.3. આપણે જનરલી 150 સુધી ડેપ્થ હોય તો 1.3 મૂકજો, પછી એનાથી વધારે હોય 170, 80 તો 1.25 મૂકવાના. બરાબર, અહીંયા ટાઉવીનો જવાબ ટાઉસી ડેશ કરતાં ઓછો છે એટલે એ સેફ જ છે. બરાબર, અહીંયા આપણો કેસ એજ સ્ટ્રીપ કેવી કાંઈ રિક્વાયર્ડ નથી. અહીંયા તમે જોઈ શકો છો આ એલેક્સનો સ્કેચ છે. એક્ઝામમાં તમારે ખાલી એલેક્સનો સ્કેચ અને આ જ દોરવાનું છે, એલવાયનું દોરવાનું નથી, પણ આ તમને સમજાય એટલે મેં દોર્યું છે. CPIના ફોર્મમાં નથી, અહીંયા એ ધ્યાન રાખજો ખાસ. 0.1 ઓફ એલેક્સ સુધી બેન્ટઅપ અને 0.1 ઓફ એલવાય સુધી આ બાર બેન્ટઅપ. અહીંયા 0.1 ઓફ એલેક્સ, 0.1 અને એલેક્સનો જવાબ 3120 છે એટલે 312 mm. બરાબર, એટલે તમે એને રાઉન્ડ ફિગર લઈ શકો 320 mm, 310 mm એમાં કાંઈ ખોટું નથી. આ એલેક્સનો રેન્ફોર્સમેન્ટનો જવાબ થયો, અને આ એલવાયનો રેન્ફોર્સમેન્ટનો જવાબ થયો. એલવાયમાં જોઈ શકો છો કે એલેક્સનું સ્ટીલ સામેની બાજુથી આવે છે, જે નીચેની બાજુ છે, અને એલવાયનું સ્ટીલ ક્યાં છે તો કે એનાથી ઉપર છે. બરાબર, એટલે આ સાઇટ ઉપર તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. આ આપણા અલ્ટરનેટ બેન્ટઅપ, જે બાર બેન્ટ થયેલો હોય તો સામેની બાજુ એ બાર સ્ટ્રેટ જાય, અને જે બાર સામેની બાજુ બેન્ટઅપ હોય બરાબર તો એ સામેના છેડા ઉપર કેવો જાય સીધો. અહીંથી આ સ્ટ્રેટ જાય છે તો અહીંયા બેન્ટઅપ થયું, આ બેન્ટઅપ છે અહીંયા તો સામેની બાજુ સ્ટ્રેટ. સેમ અહીંયા પણ અલ્ટરનેટ બેન્ટઅપમાં અહીંયા તમારી પાસે આ સ્ટ્રેટ અને એક બેન્ટઅપ, એક અહીંયા જો બેન્ટઅપ હોય તો એનો છેડો કેવો છે સામેની બાજુ સ્ટ્રેટ, અને આ બેન્ટઅપ છે તો એનો સામેનો છેડો સ્ટ્રેટ. બરાબર, સેમ આનું બેન્ડિંગ પણ 0.1 ઓફ એલવાય બરાબર છે. અહીંયા એલવાય આપણી પાસે જે આન્સર છે ઇફેક્ટિવનો 3620 મલ્ટીપ્લાઇડ બાય 0.1 એટલે 365 એટલે 360 કે 370 સુધી આ તમારે બેન્ટઅપ કરવા પડે. બરાબર છે, આ ડિટેલિંગ છે. બરાબર, આઈ હોપ કે તમને બધાને આઈડિયા આવી ગયો હશે. બીજું કે GTU સિવિલ સ્ટડીઝ ઈમેલ આઈડી ઉપર તમારું કોઈ સજેશન હોય, તમને કાંઈ ન સમજાણું હોય કે કાંઈ કન્ફ્યુઝન હોય તો એની ટાઈમ તમે પૂછી શકો છો. બરાબર છે, અને આ મટીરિયલ કે તમારે કાંઈ જોતું હોય અથવા તો બીજી ક્યાંય પણ તમને ક્વેરી હોય તો એની ટાઈમ મોસ્ટ વેલકમ એવરી સ્ટુડન્ટ્સ. બરાબર છે, અને બીજું એક કે રિસ્ટ્રેન્સ લેબ થોડોક આ વિડીયોની ટાઈમ લિમિટ વધી જાય, અને તમે પણ સીધી વાત છે કે બહુ લાંબો લેક્ચર ભરવાની આદત ન હોય કે કંટાળી જાય, એની માટે થઈને હું સેકન્ડ પાર્ટમાં અપલોડ કરીશ. બરાબર છે, કે જેમાં રિસ્ટ્રેન્સ લેબના સ્ટેપ્સ છે આપણે આજ સમ બેઠે બેઠો લેશું. બરાબર છે, કે જેનાથી તમને આઈડિયા આવી જાય કે આપણો કેસ જો રિસ્ટ્રેન્સ લેબ બને તો એમાં શું શું ચેન્જ આવે છે. ઠીક છે, સો જોડાયેલા રહેશો સ્ટુડન્ટ્સ, અને નેક્સ્ટ પાર્ટ આઈ હોપ કે તમારે જો રિસ્ટ્રેન્સ લેબ જોવાનો હોય તો બહુ નાનો બનશે, કારણ કે એમાં આપણે આ બેઠા બેઠા સ્ટેપ બધા જોઈ લીધા છે. જે અહીંયા ચેન્જ આવશે ડિસ્કસ કરશું ખાલી, અને આજ સમ લેશું બેઠે બેઠું કે જો રિસ્ટ્રેન્સ લેબ હોય તો શું ફેર પડે, એટલે તમને આઈડિયા આવી જાય. બરાબર છે, થેન્ક્સ ઓલ સ્ટુડન્ટ્સ વિડીયો જોવા માટે. અને બીજું એક કે ખાસ એક્ઝામમાં પ્રિપેર વેલ કરજો. 7 માર્કના સમ આવે છે એટલે તમને પાસ થવામાં તો મદદ કરશે જ, પણ સાઇટ ઉપર પણ તમારે આનાથી ડીલ કરવું પડશે, એટલે થોડું ઘણું છે એ તમારે આમાં ટેકનિકલ સાઉન્ડનેસ આવે એ ટ્રાય કરજો. બરાબર છે, ચાલો, થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ ટુ ઓલ એન્ડ હેવ અ નાઇસ ડે ટુ ઓલ સ્ટુડન્ટ્સ. બેસ્ટ ઓફ લક.